તૂટી જાવ તો તમારા ઘેર વાર તહેવારે તમારા ઘરનો ઉમરો કોઈ ચડવા ના આવે, પણ હું કુખાર મેલડી આવીશ. એટલે વટતો એવો જ રાખજો. જે મને દિલથી માનતા હોય એને કહીશ, જે મને દિલથી ચાહતા હોય ને હું એને કહીશ કે વટતો એવો રાખજો. મારે કોઈની જરૂર નહીં, મારી ખુખાર મેલડી બેઠી છે. આ કોઈને કહેવાની જરૂર નહીં. મનમાં હૃદયમાં રાખજો, મારે કોઈની જરૂર નહીં. અરે દુનિયા કદાચ છોડી દે છે ને, પણ હું સાથ નહીં છોડું. એક સમય તમે મને ભૂલી જશો ને, પણ હું તમને આવા નહીં ભૂલવા દઉં. દુખી થઈને તમે તમારા મન મેણાય મારી લેજો, મને બોલી નાખજો, મને કઈ નાખજો, મારાથી રિહાઈ જજો, પણ છેલ્લે મનાવવા વાળી તો હું મેલડી જ છું. હાથ ફેરવી રાજી કરવા વાળી તો હું માં જ છું. બીજું જગતની કોઈ માયો આવશે, તમારી હગી માં છે ને એ તે બાપડી ચિંતા કરશે તમારી, પણ કરી શું શકશે? આહુડા પાડશે. માની અંદર દરેક માં હોય, મનુષ્ય હોય ચાહે પશુ પક્ષી જીવ જંતુ હોય, પણ માની અંદર કરુણા અને મમતા ભગવાને એવી મેલી છે ને કે માનું હૃદય એકદમ કોમલ હોય. એ એની સંતાનને દુખી જોઈ અને દુખી થઈ જાય, પણ એ શું કરી શકે? કહો, એ શું કરી શકે? એ માણસ છે. એ માં તમારી જે છે એ માણસ છે. શું કરી શકશે? આહુડા પાડશે. કદાચ તમારા માટે ભગવાન માતાજીને કરશે, બીજું શું કરી શકશે? પણ હું જગતજનની માં બેઠી છું. શું ના કરી શકું વિચાર તો કરો. તમારા માટે આખી દુનિયા પલટી મારી દઉં એ મેલડી છું. પણ એવા ભક્તોના અંતર આત્મામાં એવો પોકાર હોવો જોઈએ. એ માં કહેતા કહેતા ઘરું હુકાવવું જોઈએ. માં કહેતા કહેતા ઓખોમાં પાણી આવી જવું જોઈએ. તો મને મેલડી ને રહેવાય, તરત જાગું. કઈ બાજુ મારા ભક્તે મને યાદ કરી, પણ મારા તો લાખો ભક્તો છે, એક હંગાત કેટલા યાદ કરો છો? તો વિચારો ખાલી, એક લાખો ભક્તો એક સાથે બધા કેટલા લોકો મને યાદ કરે છે, દેશ વિદેશ ઊંધી.